કબડમાં મૂકીને રાધાએ સાડીને કબડમાં મૂકીને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ. રાધાએ સાડીને કબડમાં મૂકીને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ. હવે સમજાયું વાય શ્યામ વેણ, હવે સમજાયું વાય શ્યામ વેણ. આ જમાનાના કૃષ્ણ અને રાધાની વાત છે. તો હવે કૃષ્ણની શું હાલત થાય છે તે જુઓ. બિચારો શ્યામ હવે કન્ફ્યુઝ થયો છે, એને રાધાની લાગ્યા કરવી. હો બિચારો શ્યામ હવે કન્ફ્યુઝ થયો છે, એને રાધાની લાગ્યા કરવી. વાંસળીના સૂરથી ના રાધા રોકાય, વાંસળીના સૂરથી ના રાધા રોકાય, એને વાંસળીથી આવે છે છીન. વાંસળીના સૂરથી ના રાધા રોકાય, એને વાંસળીથી આવે છે છીન. રાધા તો પ્લાસ્ટિકના ફૂલ ગૂંથે કેશમાં, રાધા તો પ્લાસ્ટિકના ફૂલ ગૂંથે કેશમાં, ઉપર લગાવે છે સે. હવે સમજાયું વાય શ્યામ વેણ, હવે સમજાયું વાય શ્યામ વેણ. હવે પછીના ત્રાંસામાં રાધાને શું જોઈએ છે એની વાત છે. રાધા કહે શ્યામ તમે માખણના બદલામાં ચોરી લાવો હીરાનો હાર. હો રાધા કહે શ્યામ તમે માખણના બદલામાં ચોરી લાવો હીરાનો હાર. ગાય ઉપર બેસવાનું ફાવે નહીં, તમે લઈ આવો મર્સિડીઝ કાર. હો ગાય પર બેસવાનું ફાવે નહીં, તમે લઈ આવો મર્સિડીઝ કાર. રેવાને
અત્યારે છોકરાઓને છોકરીઓ ડેટ પર જાય છે કે બહાર મળે છે, એવી રીતે પહેલાં પણ એકનું જ ચાલતું. અને કૃષ્ણ ભગવાન પણ રાધાને મળવા જતા. તો હવેની રાધાને મળવા માટેની જે ડિમાન્ડ છે તે જુઓ. વૃંદાવન શ્યામ તને મળવું ગમે નહીં, તું મળવાને હોટલમાં આવ. હો વૃંદાવન શ્યામ મને મળવું ગમે નહીં, તું મળવાને હોટલમાં આવ. મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને તું હાથમાં સેલ ફોન લાવ. હો મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને તું હાથમાં સેલ ફોન લાવ. રાધા તો ઠીક ઓલી ગોપીઓએ આજકાલ, રાધા તો ઠીક ઓલી ગોપીઓએ આજકાલ શ્યામની કરે છે કોમેન્ટ. હવે સમજાય વાળી શ્યામ વેણ. રાધાએ સાડીને કબડમાં મૂકીને, રાધાએ સાડીને કબડમાં મૂકીને પહેરવા માંડ્યો છે હવે